હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજવા રોડની પ્રિન્સી માછીએ બાર સાયન્સમાં 98.15% PR મેળવતા પરિવારમાં ખુશીની લહેર। વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા પ્રિન્સી રાકેશભાઈ માછીએ બોર્ડના જાહેર થયેલા બાર સાયન્સના પરિણામમાં 98.15 PR માર્ક્સ મેળવતા પરિવારમાં ખુશી વ્યાપી છે। પ્રિન્સી માછી આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા અને ભાઈ તથા પરિવારજનોને આપ્યો છે। આગળ ડોક્ટર બનવાની મહત્વાકાંક્ષા સાથે આગળ વધવાનું લક્ષ્ય તેમના દ્વારા રાખવામાં આવ્યું છે। પરિવારજનોએ આ સફળતાને એકબીજાનું મોઢું મીઠું કરાવી વધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સીના પિતા સાઉન્ડ સિસ્ટમ રિપેર કરવાનું કામ કરે છે અને મહેનત કરી પોતાની દીકરીને આગળ વધે તે માટે ઘણી મહેનત કરે છે અને સાથે ખાનગી સંસ્થા દ્વારા પણ તેમને મદદ મળી રહે છે। हाँ, तो मारू नाम माछी प्रिंसी राकेशभाई है। हूँ HSC बोर्डनी एक्जाम आपी थी हमणां। तो मारा PR आया है 98.50 PR अने परसेंटेज है 87.2%। શું કહેવા માંગશો? કઈ રીતની તૈયારી હતી? પરીક્ષાનું કેવું ટેન્શન હતું? हाँ, परीक्षा आ वखते तो पहला सहेली लेवानी हती एवुं फिक्स हतुं। बोर्डना पेपर बहुत सहेला हता आ वखते दर वर्षना कम्पेर में। तो अमे लोकोने तो पहला खबर नथी। तो पहला तो सायन्स केपेसिटी एटली हती सायन्स लऊं, पण पछी अमने मळ्या महावीर फाउंडेशन ट्रस्टवाळा अने कायाकल्पवाळा। तो एमने अमने कीधुं के तमे અહીં આવો, અમે અહીં फ्री प्रोवाइड करे छे ट्यूशन क्लासीस। तो अने अर्धी फी अमारी ते लोको भरता। तो अमे त्यां गया ने तो त्यां एडमिशन मळ्युं अने त्याना जे टीचर्स छे ने एटला मस्त फेकल्टीज छे, बहुत सारी रीते ने बहुत डीपमां भणावता हता अमने। पछी त्यांथी 11th अने 12th कम्प्लीट करी अने हमणां हूँ એટલે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે મારું અને હમણાં હું નીટની એક્ઝામ આપી છે MBBS માટે। કેવો સપોર્ટ રહ્યો ફેમિલીનો, સગાઓનો કેવો સપોર્ટ રહ્યો? हाँ, मारा फैमिलीनो सपोर्ट એટલે મારા मम्मी पप्पा वगैरह तो आ पॉसिबल ज नहोतुं। मारे मम्मीए मारी पाछळ बहु दौड्या छे। आटલું एडमिशन लेवा माटे ने બધું मारी मम्मीए ज कर्युं। मारा पप्पाए बी એટલું જ सपोर्ट कर्युं। जो पप्पा सपोर्ट ना करता, ना लावता पैसा तो शुं थतुं। फैमिलीमां तो मारा मोटा पप्पा मोटी मम्मी छे, एमने बहु सपोर्ट कर्युं। मारा भाई लोको एमने जोईने तो मने इच्छा थाय के हूँ बी कंई करूँ, हूँ बी कंई भणुं। શું કહેશો? આગળ કેવી તૈયારી કરશો? કઈ રીતે જશો? हाँ, હવે મારું આગળનું પ્લાન તો એવું છે કે મને MBBSમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન જોઈએ છે। પણ હવે નીટનું રિઝલ્ટ આવે પછી ફાઇનલ ખબર પડે। જો ગવર્મેન્ટ કોટામાં ન મળ્યું તો પછી મારે 1 વર્ષનું ડ્રોપ લેવું જ પડશે। શું મેસેજ આપશો લોકોને? હા, મેસેજમાં તો એવું કહીશ કે એવું નિરાશ નહીં થઈ જવાનું કે રિઝલ્ટ ઓછું આવ્યું કે કેમ આવ્યું કે પછી અમુક લોકો છોકરાઓ સુસાઇડ કરી લે છે। એવું બધું કંઈ કરવાની જરૂર નથી। એક્ઝામો તો આયા જ કરશે, બહુ એક્ઝામો આવે છે અને દર વર્ષે ચાન્સ બી મળે છે। તો સારી રીતે એક્ઝામ આપવાની। એવું કંઈ ફેલિયર કોઈ હોતું નથી। ફેલિયરથી જ બધા શીખે છે સારું કરવાનું।